બાજવા ખાતે ગાયનેક ડૉક્ટરની ખૂબ જરૂરિયાત હોય. લોકોને ગોત્રી અને સયાજી હોસ્પિટલ સુધી જવું પડે એ માટે થઈને વહેલામાં વહેલી તકે આ જગ્યા ભરી અને ગામ લોકોને મુશ્કેલી ના પડે એના માટેની રજૂઆત હતી. સરકારી લેણું ભરવા માટે માંડવી સુધી લોકોએ જવું પડતું હોય છે, તો એ કલેક્ટર કચેરી અથવા તો જૂની કલેક્ટર કચેરીની આજુબાજુની જે બેન્કો હોય એની અંદર એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એ બેન્કો પણ આ સરકારી નાણું લઈ શકે, જેથી કરીને લોકોએ માંડવી સુધી ના જવું પડે. વાઘોડિયા તાલુકાની અંદર તમામે તમામ જર્જરિત બસ સ્ટેન્ડોને આગલી સંકલનનો પ્રશ્ન હતો, એનું નવીનીકરણ કરવા માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે. બાજવા ખાતે 2 સૌરાષ્ટ્ર સોસાયટીની જર્જરિત ટાંકીઓ કે બાજુમાં આંગણવાડી પણ આવેલી છે ને ટાંકીઓ પણ ખૂબ જર્જરિત હાલતમાં હોય, તો એને વૈકલ્પિક વ્યવસ્થા બનાવીને વહેલામાં વહેલી તકે આ બંને જર્જરિત ટાંકીને ઉતારવામાં આવે અને એનું નવીનીકરણ જલ્દી કરવામાં આવે. હજી સુધી કોઈ પણ પરિણામલક્ષી સંતોષકારક જવાબ નથી મળેલો. એનું ખરેખર વિજિલન્સ મૂકી અને તપાસ કરાવી છે. જે કંઈ લોકોએ જે કંઈ કામગીરી અને જેના કારણે લોકોને મુશ્કેલી પડી હોય તો એનું ખરેખર વિજિલન્સ તપાસ કરાવીને જે કોઈ વ્યક્તિ અધિકારી એની અંદર સામેલ હોય તો એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ.